આજે અમે બનાવવાના છીએ શક્કરપારા। જો શક્કરપારા રવાનો લોટ મેં સાળી નાખ્યો છે અને સાળીને પછી જો તમે જોઈ શકો છો, અને પછી મેં એક ગેસે ખાંડનું પાણી અને દૂધ ગરમ કરી મૂક્યું છે અને લોટમાં જો ખાંડનું પાણી તૈયાર કરીને લોટમાં ખાંડનું પાણી નાખી અને હવે ઉપરથી હવે હું એને જોતા પ્રમાણે ગળનું પાણી નાખીને મિક્સ કરી નાખ્યું છે। હવે હું તેલ નાખું છું। તેલ નાખી હવે લોટની અંદર હવે 4-5 પાવડા તેલ નાખ્યું છે। 4-5 પાવડા તેલ નાખીને પછી એને મસ્ત રીતે મિક્સ કરી નાખશું। મિક્સ કરીને અરખો આમ મિક્સ થઈ જાય, એ બધામાં મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરીએ છીએ। હવે એમાં નાખીશું, હવે એમાં હું પાણી નાખીશ, જોતા પૂરતું પાણી નાખીશ। પાણી નાખીને વ્યવસ્થિત લોટ બાંધી નાખ્યો। લોટ બાંધીને શક્કરપારાની રોટલી વણીને એની ચોખ્ખી પાડી દીધી અને હવે ચોખ્ખી પાડીને હવે હું તળવા મૂકું છું। હવે તમે જોઈ શકો છો, જ્યાં સુધી શક્કરપારા બદામી કલરના ના થાય ત્યાં સુધી તેને તળવાના, જેથી શક્કરપારા ક્રિસ્પી અને ખાવામાં મજા આવે એવા બને, ક્રિસ્પી અને કડકડા। જેથી ખાવામાં મજા આવે। આજે રાંધણછોડ હોવાના કારણે જો આ બધી રસોઈ ચાલી રહી છે।